જે પાપડી ચાટનું ને એનું વર્ઝન આવતું હોય છે એ આપણે એને થોડું હેલ્ધી અત્યારે કર્યું છે. એ નોર્મલી શું ચાટ એકદમ ફિલિંગ પણ છે અને બધાને ચટપટું હોય એટલે ભાવતું પણ વધારે હોય છે. સામગ્રી શું લઈએ છીએ? બેક્ડ પૂરી લીધી છે, સાથે આપણે થોડા કઠોળ અંદર ચણા લીધા છે, ફણગાવેલા મગ લીધા છે અને દહીં વડા લઈએ છીએ. આપણે વરાળથી બાફેલા લઈએ છીએ, તળવાના. ઓકે, સમય કેટલો લાગશે? થોડું પ્રી પ્રિપરેશન કરેલું હોય તો 8 થી 10 મિનિટમાં રેડી થઈ જાય છે. અચ્છા, અને પ્રી પ્રિપરેશનમાં શું કરી શકાય? પૂરી તમે બેક કરી લીધી હોય, દહીં વડા જે છે એને વરાળથી બાફી લીધા હોય અને કઠોળ ઓફકોર્સ પલાળીને બાફી લીધા. ઓકે, તો શરૂ કરીએ. ચાલો, પહેલા આપણે વરાળથી દહીં વડાના વડા બનાવી લઈએ. ગેસ ઓન કરી દઈએ. લિપિ, આ દહીં વડાનું ખીરું ક્રશ કરેલું છે. આમાં ખાસ હેલ્ધી વર્ઝન કરવા માટે આપણે એમાં અડધા સોયાબીન લીધા છે. એટલે અડધી વાટકી સોયાબીનને રાતે પલાળી દેવાના, કે 7 થી 8 કલાક મિનિમમ પલાળીને રાખવાના. પછી એ પાણી કાઢી અને એને ફ્રેશ થોડું પાણી લઈ અને ક્રશ કરી લેવાના. સાથે અડધી વાટકી અડદની દાળ લીધી છે, જેને અગેન 2 થી 3 કલાક પલાળી અને ક્રશ કરી લીધી છે. બંને વસ્તુ મિક્સ કરી એમાં થોડા લીલા મરચા અને આપણે અત્યારે મીઠું એડ કરીએ છીએ. પ્રીતિબેન, જોઈ શકાય છે કે કલરમાં તો કોઈ ફરક પડ્યો જ નથી સોયાબીન યુઝ કરવાથી, પણ ટેસ્ટમાં કોઈ ફરક પડે છે? ના, ટેસ્ટમાં પણ ફરક નથી પડતો. આપણે સ્વાદ પ્રમાણે લીપી મીઠું એડ કર્યું. આ મિક્સચરને આપણે એકચ્યુઅલી શોમાં જેમ તે કીધું કે કલરમાં ખ્યાલ નથી આવતો, એ જ રીતના ટેસ્ટમાં પણ ખ્યાલ નથી આવતો, કારણ કે દહીં વડા મેજોરિટી દહીં ને ચટણી ને બધું એબ્ઝોર્બ કરે તો બહુ ફરક એમાં પડતો નથી હોતો. અને આપણે વરાળથી કરવા છે એટલે આપણે જે ઢોકળાની થાળીમાં નાની વડીઓ મૂકતા હોય એ રીતના નાના ફોર્મમાં મૂક્યા હોય તો ચાટમાં ખાવાનું પણ કન્વીનિયન્ટ પડે. અધરવાઇઝ તમે પ્રિફર કરતા હો તો ઇડલીના ખીરામાં ભરીને મોટા પણ દહીં વડા ઉતારી શકો, એ રીતના પણ. એમ પણ સોયાબીન વસ્તુ છે એ બહુ જ લાઈક હેલ્ધી તો છે જ, અને એને જુદી જુદી રીતે કઈ રીતે પેટમાં જાય એની માટે હાઉસવાઇફ કે મમ્મીઓ કાયમ શોધતી જ હોય છે કે કઈ રીતે સોયાબીન ખવડાવી શકાય. એક્ઝેક્ટલી. આપણે આ વડા મુકાઈ ગયા છે એટલે એને સ્ટીમ કરવા મૂકી દઈએ અને 8 થી 10 મિનિટ વરાળથી બફાવા દેવાના. વડા સ્ટીમ થઈ ગયા છે. નોર્મલી સાજીના ફૂલ ને એવું પણ આપણે બાફતી વખતે વસ્તુમાં નાખતા હોઈએ છીએ, જે અગેન વસ્તુની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી કરતું હોય છે. એટલે આપણે આમાં સાજીના ફૂલ પણ નથી નાખ્યા, કે એને સોફ્ટનેસ માટે તેલ જે ગરમ નાખતા હોઈએ એ પણ નથી નાખ્યું. એટલે એ રીતના એક કેલરી કંટ્રોલ આવી જાય અને સાથે તમે એને દહીંમાં ડીપ કરવાના છો એટલે ટેક્સચર તો પાછું દહીંનું લઈ જ લેવાનું છે. પણ એટલે એનાથી સોફ્ટનેસ ઓછી આવશે એવું થશે? ના, આવી જશે. એકદમ સરસ સોફ્ટનેસ જ આવી જાય છે, કારણ કે દહીંમાં જે મોઇશ્ચર કે પાણીનો ભાગ છે એ વડા એબ્ઝોર્બ કરે એટલે સોફ્ટનેસ એની ઓટોમેટિક આવી જતી હોય છે. આપણે એસેમ્બલ કરીએ. દહીંમાં અગેન મલાઈ ઉતારી લીધેલા દૂધનું દહીં જમાવો તો એક હેલ્ધી ઓપ્શન થઈ જાય, કારણ કે ફેટ આમ તો લેવાતું જ હોય, અહીંયા તમે કંટ્રોલ કરી શકો. 1.5 કપ દહીં, ફણગાવેલા મગ છે એને આપણે વરાળથી 2 થી 3 મિનિટ બાફી લીધા છે. 1/2 કપ મગ, 7 થી 8 કલાક પલાળી અને બાફેલા ચણા છે. એમાં બાફતી વખતે જ આપણે થોડું મીઠું પણ નાખી દીધું છે. 1/2 કપ ચણા. એક વસ્તુ જંક ફૂડ ખાતી વખતે લીપી ખાસ ધ્યાનમાં રાખવા જેવી હોય છે તો એ હોય છે કે તમે જંક ફૂડ લઈ રહ્યા છો તો એના સાથે ઓલવેઝ કંઈક ફ્રેશ વસ્તુ લેવી જોઈએ. જેમ કે બ્રેડનું કંઈ વસ્તુઓ બનાવટ લેતા હો તો એના સાથે એક સલાડ તમે ઓર્ડર કર્યું હોય તો અગેન થોડુંક હેલ્ધી કોમ્પ્લિમેન્ટ કરી જાય, કે તમને ફાઈબર પણ સારા પ્રમાણમાં મળી જાય, વાઇટામિન્સ ને જે ફ્રોઝન કે સ્ટોર્ડ ફૂડમાં જે ડિસ્ટ્રોય થઈ જાય છે એ તમને સલાડમાંથી મળી જાય. એટલે એકલું જંક ફૂડ ખાઈને પેટ ભરવું એ યોગ્ય નથી. એક્ઝેક્ટલી. આપણે કોન્ટિનેન્ટલ ડિશિસ તરફ વળી ગયા છીએ કે ભાઈ એ બધું ઘણું ખાતા થઈ ગયા છે, પણ આ જે અમુક એ લોકોના કોર્સની વસ્તુ આપણે જે ઓમિટ કરીએ છીએ એ આપણને વધારે નુકસાન. સલાડ અને ફ્રૂટ્સ ને એ બધું એ લોકોના કોન્ટિનેન્ટલ જમવાનો એક મોટો ભાગ છે. એક્ઝેક્ટલી.
અને ખાસ લેટ્યુસના લીવ્સ છે કે કેબેજ લીવ્સ છે, આ બધું આપણે નોર્મલી ખાઈ નથી લેતા જે રીતના એ લોકો બર્ગર ને એની સાથે ખાઈ લે છે. એટલે એ બધી વસ્તુ સાથે બરાબર ખવાતી હોય તો તમને કમ્પેરેટિવલી જે જંક ફૂડ નુકસાન કરે છે ઓછું કરે. રાઈટ. આના અંદર આપણે હવે મસાલા બંધ કરી દઈએ. એટલે આપણે એ લોકોનું જંક ફૂડ અને હાઈ કેલરી ફૂડ તો એક્સેપ્ટ કરી લીધું, હા. પણ સેલેડ્સ ને એ બધું એક્સેપ્ટ હજી નથી કરી શક્યા એટલું બધું. સાચી વાત છે. મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલું જીરું એનો પાવડર કરી લેવાનો છે અડધી ચમચી, લીલી ચટણી, આ કોથમીર, પુદીનો, લીલા મરચા, શીંગ, જીરું, મીઠું, લીંબુ અને ખાંડ, આટલી વસ્તુ નાખીને આપણે ચટણી બનાવેલી છે. 1 ટેબલ સ્પૂન ચટણી લઈએ છીએ. એટલે કોથમીર પુદીનાની જે નોર્મલ ચટણી આપણે બનાવીએ છીએ એ જ અહીંયા યુઝ કરીએ છીએ. હા, એ જ. હવે આપણે એમાં દહીં વડા જે આપણે સ્ટીમ કર્યા છે એડ કરી દઈએ. ચાટને નોર્મલી એકદમ ચીલ્ડ ફોર્મમાં સર્વ કરીએ તો એ વધારે ટેસ્ટી લાગતો હોય છે. આ લીપી બેક્ડ પૂરી છે. ઘઉંનો લોટ અડધી વાટકી, મેંદો અડધી વાટકી અને સૂજી 4 થી 5 ટેબલ સ્પૂન લેવાની, મીઠું અને મોણ થોડું લઈ તેલનું, પૂરી વણી કટરથી કટ કરેલો અથવા નાની વણી અને ફોકથી એમાં કાણા પાડી દેવાના અને પછી એને ઓવનમાં 180 ડિગ્રી ઉપર 8 થી 10 મિનિટ બેક કરવાની છે. તો તળવાની તમારે જરૂર ન પડે અને એક સરસ હેલ્ધી ઓપ્શન મળી જાય. અગેન આપણે એમાં તેલ અવોઇડ કરીએ છીએ. હા, તેલ અવોઇડ કરીએ છીએ અને એકદમ સરસ ફરસીને ટેસ્ટમાં પણ સરસ થાય છે. આપણે 1 કપ પૂરી લઈએ છીએ. અગેન એ પૂરી ક્રિસ્પી પણ એટલી જ થાય છે જેટલી તળેલી નોર્મલ પૂરી થાય છે. હા, એટલી જ થાય છે. તું જોઈ શકે છો ટેક્સચર એનું ફરસી પૂરી ટાઈપનું જ થાય છે. એટલે આમ તો બહુ જ રીચ ચાટ બનવાની છે કારણ કે એમાં પાપડી પણ છે, એમાં વડી પણ છે, સાથે સ્પ્રાઉટ્સ છે.